સપોર્ટ કરજો, ખાલી એટલું કહી દો. સપોર્ટ કરજો. હવે નવો ફોન આવી ગયો છે. નવો ફોન આવી ગયો હવે રિઝલ્ટ સારું જોવા મળશે. રિઝલ્ટ સારું જોવા મળશે. બરોબર. મમ્મીએ કહી દીધું છે તો સબસ્ક્રાઇબ કરી નાખજો. કેમ છો મિત્રો? જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી. ફરીથી તમારા બધાને મારા નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો. ઘણા બધા દિવસ પછી આપણે વિડીયોમાં જોડાઈ ગયા છીએ અને હું આવ્યો તો મનીના ઘરે. આ જે ફોનમાં શૂટ કરાવું છું એ ફોન લેવા માટે, કારણ કે આપણે જવાનું છે આ મારે નિશાળે, એટલે કે એનજે વિદ્યાલયમાં આપણે અત્યારે જવાનું છે શૂટ માટે. સનનો કોલ આવ્યો તો રીલ શૂટિંગ માટે બોલાયો છે, એટલા માટે જઈએ. બરાબર. અને શું છે શું નહીં ત્યાં જઈને આપણે જોઈએ. એમ તો ઓલા 10મા 12મા વાળાનું રિઝલ્ટ આવી ગયું ને કે એનું વિડીયો શૂટિંગ કરવાનું છે, એટલે ટૂંકમાં એનું સન્માન કરવાનું છે ને તે એનું રીલ શૂટિંગ કરવાનું છે, એટલા માટે આપણે જઈએ છીએ. તો સારું, હાલો સીધા જઈએ. અને આગળ વ્લોગમાં જે તમારા માટે સરપ્રાઈઝ છે. આમ તો થોડી ઘણી ખબર પડી ગઈ છે, થંબનેલ જોઈને થોડી ઘણી ખબર પડી ગઈ છે, છતાંય આપણે એવું કહેતો છે સરપ્રાઈઝ રાખું સવારે ઉઠે. બરાબર. તો સારું, હાલો મિત્રો મળીએ પાસે નિશાળ જઈને મળીએ. અત્યારે તમારા માટે સરપ્રાઈઝ હતી, અત્યારે દેખાડવાનો રિવ્યૂ કરવાનો ટાઈમ આવી ગયો છે. તમારો ભાઈ પહોંચી ગયો છે સીધો વિવા ફોનમાં. બરાબર. ને સચિન અહીંયા બેઠો છે અને આપણા ફોનનું આમે બિલ શરૂ છે. કયો ફોન છે આગળ તમને દેખાડીશ બધું. બરાબર. ને આ બે કેબલ છે. અહીંયા લેમિનેશન સેકન્ડ હેન્ડ ફોન બધું મળી જાય. અને આ લેમિનેશન આપણા ફોનમાં કરાવાય કોમેન્ટ કરી દેજો. બરાબર. સારું, હાલો હવે સીધો ફોન આવે એટલે તમને દેખાડો. તો મિત્રો બે ભાઈઓ ગાડી લઈને આપણા ઘોડા લઈને નીકળી ગયા છે. બરાબર. જો અત્યારે તમે રિઝલ્ટ જોઈ તો મિત્રો મસ્ત આપણે આઈફોન આવી ગયો છે. આ મિત્રો તમને દેખાડ્યો નથી વ્લોગમાં. બરાબર. તો આની પછીની બીજી ક્લિપમાં તમને દેખાડવાનું છું. બરાબર. તો સારું, હાલો મિત્રો ભણીને લેજો વ્લોગમાં. બરાબર. બાકી અત્યારે કાળા નાળા પહોંચી ગયા છીએ અને બસ અત્યારે આપણે જઈએ છીએ. બરાબર. તો સારું, હાલો મિત્રો સીધા આપણે ત્યાં જઈને મળીએ. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ મેળીમાના મંદિરે, કાળિયા બીડ. બરાબર. જો કાળિયા બીડ મેળીમાનું મંદિર આવી ગયું. સીધી જવા દે. જય મેળીમાં. ફોન લઈ લીધો તો હવે મંદિર આવી. બરાબર. હજી ઘરે જઈને હજી આપણે ભગવાનને પગે લાગવાનું, રામાબીનને પગે લાગવાનું એ રીતે. બરાબર. ને આવી ગયા છે. તો હાલો દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. આવી ગયા મિત્રો મંદિરે. બરાબર. તો દર્શન કરી લેવી. મહાદેવના દર્શન કરી લીધા. સચિનને બાકીથી કરી લે દર્શન. બરાબર. ને આપણે જઈએ ઉપર દર્શન કરીએ. પહેલાં દર્શન કરી લઈએ પછી મળીએ. તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘરે ફોન લઈને, કેમ કે મમ્મીને ઓચિંતાનું કંઈક બહાર જવાનું છું ગામડે, એટલા માટે આવી ગયો છું કાયમ ગામ. બરાબર. અને બસ મેળીમાંથી દર્શન કરીને સીધા ઘરે આવ્યા. બરાબર. સચિનને બેંકે ઉતારી દીધો અને હવે બસ મમ્મીને બહાર જવાનું છે અમારા બાપુના ઘરે. અને મેં કેવું પછી પાછું ઘરે આવીને જે ગામ છે ઘણું, કેમ કે ફોન લઈ લીધો હશે તો એમાં બધું ટ્રાન્સફર કરવું પડશે અને અમને પાણી ભરવાનો ટાઈમ થઈ જાય તો એ પણ કરવું પડશે. અને મોટર શરૂ કરીને જાવીશ ને? હાલો તો મોટર શરૂ કરી નાખીએ. બરાબર. પાણી આવી ગયું કારણ કે 12:30 થઈ ગયા. ને આ છે આપણા ફોનની ઠેલી. બરાબર. ને આપણું તમને દેખાડો કેવો લાગ્યો ફોન મમ્મી? હે સારો છે ને? મસ્ત છે. તો આપણા મિત્રોને જરાક કહી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે સપોર્ટ કરજો. ખાલી એટલું કહી દો. સપોર્ટ કરજો. હવે નવો ફોન આવી ગયો છે. નવો ફોન આવી ગયો. હવે રિઝલ્ટ સારું જોવા મળશે. રિઝલ્ટ સારું જોવા મળશે. બરાબર. હવે મમ્મીએ કહી દીધું તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને જો આ છે આપણો ફોન. કેવો લાગુ છે? હાલો રામાપીરની દયાથી, મેળીમાની દયાથી, આપણા માતાજીની દયાથી ફોન આવી ગયો છે. તો મિત્રો પહોંચી ગયો કાળીને ઘરે અને ચોકીદારની જેમ બેઠું હતું
ભાઈ ગયું કાળે કોનો લઈ આવ્યો ઉપાડીને ઉપાડવા નથી કાળી ના કરી જાય અંદર હવે ઉપાડવાના દિવસો વીઆઈ ગયા મિત્રો અત્યારે લગી ઉપાડતા જ છે ને હવે નહીં એટલા માટે હા કાળે હે ભલે ને રે ગરમ થઈ જાય કેવું લાગ્યું આવું 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 ઓચિંતાનો ભડાકો કર્યો ને હે ને એ નહીં નીકળે નીકળે નહીં અંદર હા તડકાના તપી જાય ગાડી આપણા સાયા મૂકી દીધી મમ્મીને મેકીને આવ્યો જવાનું હતું ત્યાં મેં કીધું કાળી આગળ આવતો મારતો જાઉં અને હજી જીજુને ઘરે જવાનું છે બધું ડેટા ટ્રાન્સફર કરાવી નાખીએ બરોબર ને કાળી કરે છે એડિટિંગ કરો છો કે વિડીયો ગોતો ટાઇટલ એડિટિંગ એ નહીં ઓલો વિડીયો નહીં ને ટાઇટલ ગોતે વાહ વિડીયોની જ્યાં વિડીયોમાં જે આવતો હોય એ લખી નાખવાનું હોય તો એમાં તો બીજું તો કાંઈ હોય નહીં કેવું લાગ્યું તને એમ લાગ્યું આ કોક તો ઉપાડી આવ્યો હે ને કોકનો નથી હવે આપણો થઈ ગયો પરમાનન્ટ કાગળિયા છપાઈ ગયા છે મારા નામના બરોબર હાલો મિત્રો હા મિત્રો હું આવી ગયો મને એના ઘરે મને તો હુતે છે જો અને શિવન કંઈક બનાવીને લાવ્યો છે હાલો તમને દેખાડું ઘર બનાવીશ ચકલીનું ઘર બનાવી હા ચકલીનું ઘર બનાવી ગયા પછી હિચકો લગાડી પાણી કેમ નાખી પછી આમાં એની અંદર છે ને પ્લાસ્ટિકનું હા ઈતે આ ચકલીનું ઘર પ્લાસ્ટિકનું તારી પહેલા એલા આમાં નીચે તો કાંઈ છે નહીં એટલે હજી બાકી છે બાકી છે ને આ ઈ દાણા નાખવાનું આ પાણી પીવાનું એ ટીંગાડ દેવાનું નહીં એની બાજુમાં હા ટીંગાડ નહીં એ મૂકી દેવાનું એની આગળ એનું આગળનું આમ લાંબુ કરવાનું નીચેનું હજી બાકી છે એ હજી એક પાટું લગાડીશ ને હા ઈ જ તે એમાં જ મૂકવાનું પછી અહીંયા સ્ટીક નાખીને હિંચકો લગાડવાનો બરોબર રેડી ઓકે શિવનનો પ્રોજેક્ટ આવડવા તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં જણાવી દેજો પેલા ભૂલમાં અહીંયા પાન નાખ્યું હતું આ પાછું અહીંયા લોક કરવું પડ્યું આમાં દાણા નાખી દેવાના બારી તો છે તો ખરી એક બાજુ નહીં આ તો એને અંદર જવા આપા અહીંયા પડદા હા, લગાડવાનું વિચાર્યું હતું અહીંયા હાંધી નાખ્યું એની કરતાં ખુલ્લું રાખ્યું હોત તો બારી થઈ જાય થોડુંક અહીંયા હમણાં કામ કરી દઈશ બારી થઈ જાય ને નખે થાય નખેથી ન કરી ફાટી જાય જો ફાટી ગયું ને એમ જ તો કરવાનું ઘણું બાકી રીંગણનું મૂકી દેવાનું પછી તો અહીંયા ઓલું લગાડીશ ને મસ્ત, પછી એમાં જો. રૂઈ કે નાખીશ મસ્ત મજા રેડી થઈ ગયો ભાઈ ખાડે ત્યારે જ બનાવ્યું આ તો ખાલી મારે જ. આયના જો આ પાણીનું અને આ ચણનું કયું પાણીનું કયું આ ચણ પાણીનું છે એટલે પ્લાસ્ટિક હા બરોબર રેડી આ ચણનું છે ઓકે અને ઓલું ઘર એમાં બારી કરી કે નહીં મસ્ત મજાનું ભાઈ ચકલી ઘર બનાવીશો હા બારી કરી જો એનો મેસેજ લખ્યો છે ને હું મેસેજ ચકલીનું મનગમતું ઘર ચકલીનું મન ગમતું ઘર ઓકે મસ્તીનું ઓલું શિવને આણે નથી બનાવ્યું આ તો હુતી હોય તમને દેખાડ્યું આગળ વ્લોગમાં હુતી જ હતી આ શિવને બનાવ્યું છે મસ્ત મજાનું ક્યાં એ તો આપણે એકવાર ઉપર જોયું હજી એકવાર તમને ડિટેલિંગમાં દેખાડી દીધું નીચે બાદ એ તો આવડો જ ચોટાડો ને નીચે અને આમ કરી નાખવાનું ઓકે રેડી આગળ બાલ્કની કા ગેલેરી આગળ ઓકે રેડી ડન ડન તું કાંઈ મહેનત કર બપોરે હોય ત્યારે આવું મહેનત કરાય
તો મિત્રો કાળે દુપટ્ટો બાંધે છે કારણ કે અમારા ભાવનગરમાં જો કેટલો તડકો છે, ફૂલે ફૂલ તડકો છે. હા, તમે કયા ગામથી મારો વ્લોગ જોવો છો, કયા ગામથી વ્લોગ જોવો છો, કેટલો તડકો છે જરાક કોમેન્ટમાં જણાવી દેજો બરાબર. અત્યારે મનીના ઘરેથી નીકળે છે. આપણો ઘોડો બિચારો તપી ગયો હશે ક્યારનો, બહાર છે 2 વાગ્યાનો બહાર છે ઘોડો, તપી ગયો હશે. હાલે કાળે કઈ ગઈ હાલે હાલો, એ થઈ ગઈ છે તૈયાર બરોબર. હવે આપણે નીકળવી. હાલો તારે બન્યા રહ્યો વિડીયોમાં. આજ તો મેકવા જાવી અત્યારે બરોબર ને. હાકીશ ગાડી નાખી દીધી હોય તો મિત્રો માસી આવી ગયા છે, એને આપણે દેખાડી દઈએ સીધું. એમ માસી ઉતા છે, ફોનમાં વાત કરે છે દાદારે વાત કરો છો ને. હા દાદા દાદારે વાત કરે છે જો, ના કેવું હશે. દાદારે વાત કરે છે માસી. હા ઈ નાસ્તા મને ઘરે ગયા તા બે આવ્યા. તારી જેમ તો નથી છે. ઈ બે ગયા તા ન્યા 2 વાગ્યા ને અત્યારે આવ્યા. ફેલ હું ચુકા હે અમારા હા. કિશન મિત્રો. અમારું જે કાંઈ હતું એ બધું ફેલ થઈ ગયું. કાંઈ રિએક્શન આવ્યું નહીં, કાંઈ વાંધો નહીં બરોબર. આપણે દેખાડી પછી તમને મળીએ. હાલો હવે ફોન કાપ્યો, હવે કંઈક ધ્યાન જાય. એમને ઉતારે છે, આમ ભૂતા હોય ને બેઠા હોય. હવે તો હરખા થઈ ગયા ને. આમ જો વાવ જો. તો મિત્રો ક્લિનિકે આવીને 5 વાગ્યાના કઈ જગ્યાનું કામમાં આપણે બધું પતાવી દીધું છે બરોબર. ને અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે મિત્રો, અને આપણે બધું કામમાં પતી ગયું. ને તમને દેખાડ દો, આ આપણું મેડિકલ છે બરોબર. તો બસ મિત્રો હવે કામમાં બધું પતી ગયું છે, એટલે મેં કીધું એકાદી બ્લોગની ક્લિપ લઈ લઈ બરોબર. અને કાલથી તો યુનિવર્સિટીની એક્ઝામ શરૂ થાય છે, એટલે કદાચ આવે તે ન આવે કેમ કે વાંચવામાં પડી જાય, બધું વાંચવાનું બાકી છે. એટલા માટે મેં કીધું આમ તો આવશે જ તે લગભગ, જેમ મને આપણે બ્લોગ શૂટ કરવાનું થોડું ઘણું ટ્રાય કરશું, જે કાંઈ બની બરોબર. તો બસ મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બાકી બન્યા રહેજો વિડીયોમાં. અને હા મિત્રો આ છે મારા, જો આ છે આપણું એડ્રેસ ક્લિનિકનું, ભાવનગર સોમ કોમ્પ્લેક્સ, પહેલા માળે, મેઘાણી સર્કલ, અતુલ સ્વીટની ઉપર, ભાવનગર. સોમથી શનિ સાંજે 6 થી 8 બરાબર, ટૂંકમાં 9 વાગ્યા લગી હોય છે. ને તળાજા પણ આપણે ક્લિનિક છે, ડૉક્ટર વાઘેલાનું દવાખાનું, રામપરા રોડ તળાજા બરાબર. ગમે ત્યારે તમે પધારો ત્યારે બરાબર. અને કાંઈ વાંધો નહીં. અને આપણે હા દર સોમવારે ફ્રી ચેકઅપ હોય છે બરાબર, એ રીતે હોય છે. કાંઈ વાંધો નહીં. સારું હાલો મિત્રો, સીધી આપણે રજા પડે ત્યારે આપણે મળીએ બરાબર. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બસ હવે મિત્રો 9 વાગી ગયા છે, તો બસ હવે બંધ કરીએ છીએ. નીકળવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર. ને શટર બટર હેઠું પાડીએ ને બસ હવે આપણે નીકળવી બરાબર. ને હવે સીધું ઘરે જવાનું છે. ઘરે રાકેશભાઈની આવ્યા છે બરાબર. હજી આમ તો જમવાનું બાકી છે, ને જમી લીધું એટલે ખબર નહીં બહુ, આપણે જમવાનું બાકી છે તો એ જમી લેવી બરાબર. ને રાકેશભાઈની આવ્યા છે બરાબર, હારવાર મળી જાય. તમને પણ મળાવું તો વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ આપણે મળાવી દઈએ બરાબર. તો બસ મિત્રો આપણે આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને બ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં જણાવી દેજો બરાબર. તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો સારું હાલો મિત્રો, પાછા આપણે કાલના બ્લોગમાં મળ્યા.